તો સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી સ્ટાર્સ કોલેજમાં 31ની ઉજવણી કરવામાં આવી। ઉજવણીમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા। ઉજવણીને લઈ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। વિદ્યાર્થીઓ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। સમગ્ર દેશમાં આજે 31મી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતની વાત કરીએ તો હાલ આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે તો સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા સ્ટાર્સ કોલેજ ખાતે અહીં કોલેજ દ્વારા એક ડીજે પાર્ટીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। 31મી ઉજવણી હોય અને જેમાં સુરતી લાલાઓ ક્યાંય ને ક્યાંય પાછા નથી પડતા। ખાવાની ઉજવણી સાથે હાલ જે સુરતી લાલાઓ છે તે હાલ ડીજેને તાલે ઝૂમી રહ્યા છે। 31મી ઉજવણી આજે સમગ્ર દિવસ દરમિયાન કરવામાં આવશે। રાજ્ય જો વાત કરીએ તો રાજ્ય પણ અલગ અલગ જે વિવિધ ક્લબો છે, કોલેજો છે, તેમાં ડીજેની આયોજન હાથ ધરવામાં આવ્યું છે। હાલ આપણી સાથે કેટલીક વિદ્યાર્થીઓ જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીએ। કઈ રીતે ઉજવણી કરી રહ્યા છો? हम लोग ने 31 का सेलिब्रेशन किया है और फुल कॉन्फिडेंस के साथ कि हम लोगों ने इस बार जो सेलिब्रेशन फुल थीम के साथ किया है। ब्लैक एंड व्हाइट थीम रखा है हम लोगों ने। आज फुल नाइट 31 तक हम लोग करने वाले हैं, शाम तक पूरे नाइट तक करने वाले हैं, एंजॉय पूरा एकदम करने वाले हैं। तो इसके लिए हम लोगों ने फर्स्ट ईयर में एक बार करते हैं, इसके लिए हम लोगों ने बहुत ज़्यादा एंजॉय कर रहे हैं, बहुत ज़्यादा मस्ती कर रहे हैं। जी आपने पूछा था किस तरह सेलिब्रेट किया जा रहा है? किस तरह सेलिब्रेट किया जा रहा है? हम लोग बहुत ही एंजॉय कर रहे हैं और काफी टाइम से हम लोग बहुत एक्साइटेड हैं 31 के लिए, क्योंकि हमने हमारे इस कॉलेज से बहुत सारी यादें जुड़ी हुई है, जिसे हम आज बहुत अच्छे से मना रहे हैं और हम लोग होप करते हैं कि 2019 हमारा इससे भी अच्छा जाए, हमारी और भी यादें बने। जी मैं आपसे पूछना चाहूँगा पूरे दिन किस तरह सेलिब्रेट किया जाएगा? क्या 31 किस तरह सेलिब्रेट किया जाएगा? 31 का हमारी यहाँ पे सिर्फ पार्टी रखी गई है और सब सेलिब्रेट कर रहे हैं, सब हैप्पी है। जी मैं आपसे पूछना चाहूँगा आज 31 है, कितनी खुशी है? આ વખતે બહુ જ મજા છે ને આ વખતે અમે 31માં થીમ પાર્ટી રાખી છે। તે થીમ પાર્ટી હેલોવીન છે ને આજના યુવા પેઢીઓ બહુ જ ખુશ છે અને આ પાર્ટી આ રીતે એન્જોય કરી રહ્યા છે। जी खास કરીને જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે દિવસભર 31ની ઉજવણી કરવામાં આવશે। રાત્રિના સમયે પણ વિવિધ જે ક્લબો છે ત્યાં 31ની ઉજવણી કરવામાં આવશે। જો કે બીજી તરફ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ પણ આતંકી ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવશે। કેમેરામેન રાકેશ રાજપૂત સાથે કિરણ પટેલ, જી24 કલાક, સુરત। 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને પોલીસ ખડેપગે કાર્યરત છે, તો ટ્રાફિક વ્યવસ્થાના સંચાલન માટે સઘન વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। તમામ પાર્ટી પ્લોટ અને સ્થળો પર નજર રાખવામાં આવી રહી છે। નવા વર્ષની ઉજવણીને લઈને પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે। કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઠેર ઠેર વાહનોનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે, તો બ્રેથ એનાલાઇઝરથી વાહન ચાલકની પણ તપાસ કરવામાં આવી રહી છે। તો 31મી ઉજવણીનો માહોલ અત્યારે જોરશોરમાં જામ્યો છે। તેવામાં દરેક સ્થળો પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે તમામ પાર્ટી પ્લોટ્સ અને સ્થળો પર નજર રાખવામાં આવી રહી છે। તો રાજ્ય અને દેશ દુનિયામાં જે પ્રકારે આજે 31 ડિસેમ્બર એટલે કે વર્ષના અંતિમ દિવસની ઉજવણી થઈ રહી છે, નવા વર્ષને આવકારવા માટેની જે તૈયારીઓ થઈ રહી છે, તે જ મામલે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે અમદાવાદના સીજી રોડ પરથી અમિત રાજપૂત, અમદાવાદના જ એસજી હાઈવે પરથી અમારા સંવાદદાતા ઉદય રંજન, સાથે જ ગૌરવ પટેલ અને બરોડાથી અમારા સંવાદદાતા તુષાર પટેલ જોડાઈ ગયા છે। સૌથી પહેલા તો આપના તરફ આવીએ છીએ અમિત, આજે છેલ્લો દિવસ વર્ષનો 31 ડિસેમ્બર, તેની ઉજવણીમાં લોકો લાગ્યા છે। સૌથી પહેલા તો વાત એ કરીએ કે માહોલ કેવો જામ્યો છે અને સુરક્ષાની દ્રષ્ટિએ કેવા પ્રકારના પગલાં લેવાઈ રહ્યા છે? बिल्कुल संजीवनी, जे प्रकार थी 31 ना सेलिब्रेशन नी अमे बात करिए तो सेलिब्रेशन ने लईने अने अमदावादनुं सौथी जे
જૂનું રોડ કહેવામાં આવે છે અને 31નું સેલિબ્રેશન જે છે એ સૌથી વધારે જે છે એ અહીંયા અમદાવાદીઓ આવીને કરતા હોય છે, વર્ષોથી અહીંયા કરતા આવ્યા છે. સીજી રોડ છે, સીજી રોડ પર અત્યારે વાહન વ્યવહાર જે છે એ અત્યારે કાર્યરત છે. અત્યારે આ રસ્તો જે છે એ બ્લોક નથી કરવામાં આવ્યો. મારી પાછળના દ્રશ્યો હું કહીશ કેમેરા પર્સનને દર્શાવે. અત્યારે જે દ્રશ્યો જે છે આપ જોશો કે સીજી રોડ જે છે અત્યારે ચાલુ જ છે અને ટૂંક સમયમાં સીજી રોડ જે છે તેને બ્લોક કરી દેવામાં આવશે. અહીંયા ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થા જે છે સઘન કરી દેવામાં આવી છે ને આ જે જગ્યા ઉપર અમે હાજર છીએ એ પંચવટી 4 રસ્તા છે અને પંચવટી 4 રસ્તા પર જે અહીંની ચોકીના જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે એ અહીંયા તૈનાત છે, તેમની આખી ટીમ તૈનાત છે. બ્રેથ એનાલાઇઝર તેમની પાસે છે, એમની સાથે વાત કરીશું. સર, આ ક્યારે આખો રસ્તો બ્લોક કરવામાં આવશે અને શું આખી પ્રક્રિયા રહેશે આખી રાતભર? આપ જાણો છો કે અમદાવાદ શહેર ખાતે 31ની જે ઉજવણી થાય છે એ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે, જેથી મહેરબાન પોલીસ કમિશનર સાહેબ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જે જાહેરનામા પ્રમાણે આપ જે મારી પાછળ રોડ જોઈ શકો છો તે રાતના 10 વાગ્યાથી બંધ થશે અને રાત્રે 3 વાગ્યા સુધી જાહેરનામું અમલમાં રહેશે. જે જાહેરનામા મુજબ અહીં કોઈ પણ પ્રકારના વાહન અવરજવર કરી શકશે નહીં. અને આ વખતે અમે આપના ચેનલ માધ્યમથી એક લાઈવ છે એટલા માટે જણાવી દઉં છું આપના ચાહકોને કે કોઈ પણ પ્રકારના ભાંગ ફોડિયા તત્વોને અમે સાંકી લેવાના નથી, જેથી આજે કોઈ પણ પ્રકારનું મિસમેનેજમેન્ટ કોઈ પણ સંજોગોમાં અમે ચલાવી લેવાના નથી. ખાસ કરીને બ્રેથ એનાલાઇઝર અને અન્ય કઈ પ્રકારની અહીંયા પરિસ્થિતિ આપ હેન્ડલ કરશો? આખી ટીમ આપની હેન્ડલ કરશે? અમારી સાથે અહીં ઓછામાં ઓછા 30 થી 40 માણસો હશે. અમદાવાદમાં સીજી રોડ તેમજ એસજી હાઈવે 2 મુખ્ય સ્થળે ઉજવણીના છે, તો અમે તમામ જગ્યાએ બ્રેથ એનાલાઇઝર 8 લોકોને આપ્યા છે. અને અમે જો પણ શંકા જશે તે વાહન ચાલકોને બ્રેથ એનાલાઇઝર દ્વારા અમે ચકાસણી કરીશું. જો એણે આલ્કોહોલિક વસ્તુ લીધી હશે, જો કોઈ આપણે શરાબબંધી છે એવો કોઈ નશીલો પદાર્થ લીધો હશે તો એમના વિરુદ્ધ ચોક્કસ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે. તો સંજીવની, આપ સાંભળી રહ્યા હતા કે સીજી રોડ ખાતે 30 જેટલા બ્રેથ એનાલાઇઝર જે છે અહીંયા લાવવામાં આવ્યા છે અને જે પંચવટી 4 રસ્તાની હું વાત કરું તો પંચવટી 4 રસ્તા ઉપર જ 40 જેટલા જવાનો પોલીસના અહીંયા જોવા મળશે. ભાંગ ફોડિયા તત્વો જે છે તેમને ચલાવી નહીં લેવાય, સીધી વાત છે. પોલીસ કડક છે, ઘડે પગે છે અને સુરક્ષા વ્યવસ્થા જે છે અહીંયા વધારે સઘન કરી દેવામાં આવી છે. આખો સીજી રોડ જે છે એ ત્યાં પોલીસ કડકી દેવામાં આવી છે. અલગ અલગ પોઈન્ટ પર સંજીવની અલગ અલગ પોલીસના જે જવાનો છે તેની સાથે પોલીસનો જે એન્ટી રોમિયો સ્ક્વોડની હું વાત કરું તો એ પણ અહીંયા મહિલા પોલીસ જે છે એ પણ ફરી રહી છે સિવિલ ડ્રેસમાં. તો દરેક ઉપર ચાંપતી નજર રાખવામાં આવશે અને શાંતિપૂર્ણ રીતે નવા વર્ષનું સેલિબ્રેશન થાય તેની તકેદારી પોલીસ તંત્ર રાખી રહી છે. સંજીવની, બિલકુલ. ઉદય રંજન પણ સીજી રોડ એસજી હાઈવેથી અમારી સાથે જોડાયા છે. ઉદય, આમ તો સીજી રોડ બાદ અમદાવાદ શહેરમાં જો ઉજવણી માટેનું એક પ્રખ્યાત સ્થળ છે તો એ એસજી હાઈવે સરખેજ ગાંધીનગર રોડ છે. આપ ત્યાં હાજર છો, કેવો માહોલ જાણવા મળી રહ્યો છે અને સુરક્ષાના કેવી તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે? નિશ્ચિત વર્ષનો અંતિમ દિવસ અને અંતિમ દિવસના દ્રશ્યો હું જે છે એસજી હાઈવે એટલે કે કહી શકાય કે અમદાવાદ અને ગાંધીનગરનો મુખ્ય દરવાજો જોઈ શકો છો કે બલૂનવાળો જે છે અત્યારે આ 4 રસ્તા ઉપર અત્યારે ઉભેલો છે અને બલૂન વહેંચવાનો પ્રયત્ન કરી રહ્યો છે. નવા વર્ષની ઉજવણી માટે વાહન ચાલકો જે છે એ આ પ્રકારના બલૂનોની ખરીદી કરતા હોય છે. આખો ચામ જે છે આપ જોઈ શકો છો, રોશનીઓ પણ નજરે પડી રહી છે આ આગળના રસ્તા ઉપર. આ બલૂનવાળો અહીંયાથી પસાર થઈ રહ્યો છે. વાત અને આપણે જે પ્રશ્ન પૂછ્યો એ પ્રમાણે કે સુરક્ષાની કેવા પ્રકારની અત્યારે તાકેદારી આપ જોઈ શકો છો કે દ્રશ્યો અહીંયા બ્રેથ એનાલાઇઝર દ્વારા આખું તપાસવામાં આવ્યું છે. વાહન ચાલકને પૂછે ક્યાં ઊભા રાખવામાં આવ્યા અને શું કર્યું અત્યારે? મારા ખ્યાલથી ડ્રિંક માટે દે વેર ચેકિંગ. કેટલું સારું કામગીરી અત્યારે પોલીસની થઈ રહી છે, શું કહેશો તમે? વી એપ્રિશિએટ, ઇટ્સ ધેર ડ્યુટી એન્ડ ઇટ્સ ઓલ્સો અવર ડ્યુટી ટુ સપોર્ટ ધેમ. તો વાહન ચાલક હતા, એમણે જણાવ્યું કે પોલીસની ડ્યુટી છે અને એનું ગૌરવ લઈ રહ્યા છે. જેમની પાસે આ બ્રેથ એનાલાઇઝર છે એમની પાસેથી સમજવાનો પ્રયત્ન કરીશું કે શું છે, કઈ રીતે ઓપરેટ થતું હોય છે. ભાઈ, પહેલામાં સ્ટાર્ટ કરવાનું હોય છે આપણે. સ્ટાર્ટ કરી 30 ml થી વધારે બતાવે તો એનામાં કાયદેસર કાર્યવાહી કરીએ છીએ એના ઉપર, બાકી બીજું કાંઈ નથી હોતું. તો અહીંયા પીએસઆઈ પણ ઉપસ્થિત છે અને પૂછવાનો પ્રયત્ન કરીશું કે સાહેબ જણાવો કેવા પ્રકારની કામગીરી અત્યારે ચાલી રહી છે અને શું કામગીરી છે? 31 ડિસેમ્બરના અનુસંધાને મહેરબાન સીપી સાહેબના આદેશ મુજબ કોઈ પણ વાહન ચાલકો કેફી પદાર્થ પીધેલી હાલતમાં કે કોઈ દારૂની હેરાફેરી ન થાય એના અનુસંધાનમાં વધારેમાં વધારે બંદોબસ્ત રાખવામાં આવેલ છે. અને એસજી હાઈવે પર મેક્સિમમ દર વર્ષે વાહનોનો ટ્રાફિક રહેતો હોય અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે મેક્સિમમ સ્ટાફ એલોટ કરવામાં આવેલ છે અને દરેક વાહન ચાલકોનું બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ કરવામાં આવે છે.
વાહનોનું કઈ રીતે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે? ડ્રાઈવરોનું બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરવામાં આવે છે. જો એ આલ્કોહોલની અસર હેઠળ હોય તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ ગાડીઓનું ચેકિંગ કરવા, એના ડેકીને આખા વાહનો ચેક કરવામાં, જો કોઈ મતલબ પ્રોહિબિશન કે દારૂ કે કોઈ મળી આવે તો એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને સ્ટ્રિક્ટલી એક્શન લેવામાં આવશે. તો પોઈન્ટ ઉપર પીએસઆઈ ધ્રાંગુ જે હતા એ અત્યારે ઉપસ્થિત આખો સ્ટાફ આપ જોઈ શકો છો કે અહીંયા પોલીસ કોન્સ્ટેબલ સહિત અને જે પ્રતિનિધિ સાથેના કર્મચારી અન્ય. બિલકુલ, ગૌરવ પટેલ અમદાવાદની રાજપથ ક્લબથી આપણી સાથે જોડાયેલા છે, તેઓ પાસે સીધા માહિતગાર થઈએ છીએ. ગૌરવ, અમદાવાદની જે રાજપથ ક્લબ છે, આ ક્લબમાં 31સ્ટની ઉજવણી માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે જ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટેની કોઈ ખાસ વ્યવસ્થા કરાઈ છે ખરી? ચોક્કસ સંજીવની, રાજપથ ક્લબ ખૂબ જાણીતી ક્લબ છે અને કોઈ પણ નાની મોટી ઇવેન્ટ હોય તો અહીંયા મેમ્બર માટે અને ખાનગી લોકો માટે એક ઉત્સવનું વાતાવરણ ઊભું થતું હોય છે. હું તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે આ વખતે રાજપથ ક્લબ ખાતે કેસીનો થીમ ઉપર ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે જે પ્રકારે અહીંયા કેસીનોની થીમ ઊભી કરવામાં આવી છે, 100-200 માળીને જે વ્હીલ હોય ઉપરાંત ડોલરના જે સિમ્બોલ હોય તે લગાડવામાં આવ્યા છે અને કેસીનો થીમના આધારે આખી પાર્ટી થવાની છે. ડીજે કુણાલ અહીંયા યુવા હૈયાઓને પોતાના તાલ ઉપર નચાવશે, જેના માટેની સીટિંગ વ્યવસ્થા ઉપરાંત ડાન્સ ફ્લોર પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે રાજપથ ક્લબ ખાનગી ક્લબ હોવાથી હજી સુધી કોઈ પ્રકારની પોલીસ બંદોબસ્ત જાહેર માટે માગવામાં આવ્યો નથી, પરંતુ જે બાઉન્સર કહેવાય તે બાઉન્સરનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. જે કોઈ પણ વ્યક્તિ પાસે પાસ હશે અધિકૃત તે વ્યક્તિને અહીંયા પ્રવેશ આપવામાં આવશે અને ત્યારબાદ તે પોતાનો જે ડાન્સ ફ્લોર છે ત્યાં જઈને ડાન્સ કરી શકશે. નવા વર્ષની ઉજવણીની વાત હોય ત્યારે ક્લબ સામાન્ય રીતે આવી ઉજવણીની તૈયારી કરતો છે, જેના ભાગરૂપે જ આ તૈયારી થઈ શકી છે. તમે જોઈ શકો છો કે ડાન્સ ફ્લોર આપણને જોવા મળી રહ્યો છે કે જ્યાં લગભગ 1.5 કલાકના અંતરાલ બાદ ડીજે કુણાલની ડીજે નાઇટ શરૂ થશે અને જે રાજપથ ક્લબના સામાન્ય સભ્યો છે ઉપરાંત જે કોઈ પણ ઇન્વાઇટી છે તેમની માટે આ પાર્ટીનું અહીંયા આયોજન કરવામાં આવેલું છે. સંજીવની, કહી શકાય કે જે પ્રકારે પાર્કિંગના ઇસ્યુ થતા હતા તેના કારણે ઘણી ઓછી જગ્યાએ આ વખતે આયોજન થતું જોવા મળે છે, પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે રાજપથ ક્લબે પોતાના સભ્યોને સાચવવા માટેનું એક આયોજન અહીંયા કર્યું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. જી બિલકુલ ગૌરવ. સંજીવની, તુષાર પટેલ વડોદરાથી અમારી સાથે જોડાયા છે. વડોદરામાં કેવો માહોલ છે જાણીએ તુષાર પાસેથી. તુષાર, અમદાવાદમાં સુરક્ષાને લઈને પણ તૈયારીઓ છે અને ઉજવણીની પણ તૈયારીને આખરીઓ પપાઈ રહ્યો છે. વડોદરામાં આપ જે હાજર છો તેવો કેવો માહોલ છે અને સુરક્ષાની દ્રષ્ટિએ કેવો બંદોબસ્ત કરાયું છે? વડોદરાની અંદર આપ માહોલ જોઈ શકો છો. વડોદરા MS યુનિવર્સિટીની જે પેવેલિયન મેદાન છે એ પેવેલિયન મેદાનમાં હાલ આ યુથ 31સ્ટની ઉજવણી કરી રહ્યું છે. મહત્વનું છે કે વડોદરાનું આ પેવેલિયન જે મેદાન યુનિવર્સિટીનું જે મેદાન છે, મેદાન ખાતે પહેલી વખત છેલ્લા 10 વર્ષ બાદ પહેલી વખત આ પ્રકારે 31મી ડિસેમ્બરનું આયોજન કરવામાં આવ્યું છે. તો શહેરના લગભગ 7 જેટલા વિવિધ સ્થળો ઉપર 31સ્ટની ઉજવણી ખૂબ રંગેચંગે ઉજવણી છે. ત્યારે શહેરની આ જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી છે, યુનિવર્સિટીની અંદર ખૂબ મોટી સંખ્યામાં યુથ ભેગું થયું છે અને મોડી રાતના 12 વાગ્યા સુધી જે ડીજેના તાલે આ યુવાનો અહીંયા ઝૂમશે. જે રીતે આ આયોજન કરવામાં આવ્યું છે, આયોજનની અંદર યુનિવર્સિટીના FGS દ્વારા સમગ્ર આયોજનને પાર પડાયું છે. પરંતુ પાછલા 10 વર્ષ બાદ કદાચ પહેલી વખત યુનિવર્સિટીમાં મોટા પ્રમાણમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. તેને લઈને જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો એમ ડીજેના તાલે ઝૂમતો આ યૌવન ક્યાંક ને ક્યાંક 31મી ડિસેમ્બરની આજે સામી સાંજ છે એને આવકારી રહ્યું છે. પરંતુ જે રીતે આખું આ આયોજન થઈ રહ્યું છે, આયોજનની અંદર યુવાનો ખૂબ જ મન મૂકીને નાચશે અને મોડી રાત્રે 12 વાગ્યા સુધીના યુવાનો આ જ પ્રકારે ડીજેના તાલ પર નાચવાના
છે અને જે રીતે આખું આયોજન થયું કે શહેરના વિવિધ